ગઈ દિવાળીએ ગયા વર્ષે એક ભાઈની ઘેરે હવારના પોરમાં વહેલી 3-4 વાગે ફટાકડાની બટા ઝટી બોલે હો, એટલા ફટાકડા ફૂટે ને, ધબ ધબાટી ફટાકડા નહીં બોલે. તો આખી સોસાયટી જાગી ગઈ. સોસાયટીમાં લોકો ભેગા થઈ કે આ ફટાકડા ક્યાં ફૂટે. તો ઓલો કે આ તો એક આપણે બાજુમાં ભૂપતભાઈનું ઘર છે ને ત્યાં ફૂટે. હાલો તો એ કે જાય. 2-3 જણા ગયા ભૂપતભાઈની ઘેર, દરવાજો ખટખટાયો, કટ 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 કર્યું. ભૂપતભાઈ આમ બ્રશ કરતાં કરતાં દરવાજો ખોલ્યો. બોલો ભાઈ, એ કે આ ફટાકડા તમારે ત્યાં ફૂટે છે? બોલો કે હા. તો કે આમાં કે કાગળ કે ધુમાડા કે એવું કંઈ દેખાતું કેમ થઈ? કે એ ના દેખાય. તો એ કે ગયા વર્ષે કે અમે લગ્ન એક મોટી પાર્ટીના લગ્નમાં ગયા હતા, ત્યાં એ કે એ ફટાકડા ફોડતા હતા ને બધા, ત્યાંનું કે મેં રેકોર્ડિંગ કરી લીધું. હવે કે આ દર દિવાળી કે સવારમાં 4-5 વાગે કે આ રેકોર્ડિંગ કન્ટિન્યુ કે ચાલુ જ કરી દેવાનું 45 મિનિટનું. કે એટલે બટા સટી જ બોલે કે ને સોસાયટીવાળાને શું લાગે કે ભૂપતભાઈની ઘેરા ફટાકડા ફૂટે. એમ ભૂપતભાઈ કેટલા અમીર છે કે કેટલા ફટાકડા લેવાય, કે કેટલા ફટાકડા ફોડે ભૂપતભાઈના છોકરા. કે સોસાયટીમાં કે સારું લાગે ને. હવે કે સારા વાળી થામાં એને કે સવારમાં બધાની ઊંઘ બગાડી, તારા ઘેરે બટા સટી બોલે આ બધી. હા હા, એમને હાવ લુખો આનંદ લેતા થાય એમ. એ કે સવારમાં કે 45 મિનિટ હું કે કેસેટ ચાલુ જ કરી દેવી કે ટેપમાં. હા, એ કે દર દિવાળી નહીં કે હવે મેં કે ફિક્સ કરી લીધું, દર દિવાળી આવું કરવું છે એમ. સોસાયટીવાળા કે દર દિવાળીવાળો થામાં બંધ કર્યા ને બીજાને હુવા દે. 2 જણા ધોમ પી ગયા ને પછી મોટરસાઇકલ લઈને જતા હતા, એટલે આગળ થાંભલો આવ્યો. એક જણો કે લે ફટાફટ કે બ્રેક માર ન કરી કે ફટકાઈ જાઉં. ત્યાં તો બ્રેક મારું ને થડીંગ કરતા થાંભલ્યો. એ તો થાંભલે ભટકાણ એટલે સીધા 2 ભાન. પછી સવારમાં 11 વાગે સટી હોસ્પિટલમાં આખું ખુલી. ઓલા પડી ગયા ને તો એમ્બ્યુલન્સવાળાને કોઈ ત્યાંથી નીકળ્યો છે એટલે ફોન કરી દીધો. એટલે આવડે એમ્બ્યુલન્સવાળા 108વાળા છે ને સટી હોસ્પિટલે લઈ ગયા. એટલે સવારમાં 11 વાગે ઓલાની આખું ખુલી બેયની એમ. તો એક 11 નંબરના બેડ ઉપર, એક 12 નંબરના બેડ ઉપર. તો ઓલો 11 નંબરના બેડ ઉપર હતો ને કે જે મોટા કે હું તને કહેતો હતો ને કે બ્રેક મારી કે તે બ્રેક ન મારી ને કે એમાં એક્સિડન્ટ થઈ ગયું, કે નકરી કે અહીંયા ન આવવું પડે. તો 12 નંબરના બેડવાળો કે ગાડી તું હલાવતો હતો, હું તો કે પાછળ બેઠો હતો. તું કે બ્રેક માર કરતો હતો ને તોય કે મેં 2-3 વાર આમ કર્યું કે જો લાગી જતી હોય તો કે, પણ કે લાગી નહીં, કે બ્રેક તારી આગળ હતી. બોલો કે મોટા મને ભૂલાઈ ગયું. તો ભૂલાઈ જવામાં ની પથારી ફરી ગઈ બેયની, એનું હું. હા, એ તો સારું છું, કાંઈ વધારે છું ને, નકર કૂપનમાંથી નામ નીકળી જાય. બાપાને જવું પડે કે મારા છોકરાનું કૂપનમાંથી હવે નામ કાઢી નાખો.